સામે આવી છે। 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે। 29 માર્ચે બનાસકાંઠા કચ્છના કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। तो 30 मार्चे कच्छ, बनासकांठा, पाटण, साबरकांठा, अरवली, महीसागर और दाहोद में आगाही करवामां आवी छे। बात करिए 25 થી 28 मार्च राज्य में गर्मी की असर रहेशे। तो राज्य में तापमान पारो 38 डिग्री रहवानी शक्यता छे। पवनों की दिशा बदलाता गर्मी की असर रहेशे। तो हवामान विभागे मावठानी आगाही करी है। 29 અને 30 मार्च एम 2 દિવસ मावठानी आगाही करवामां आवी छे। बनासकांठा છે કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ પડી શકે છે। રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જે અસર છે તે જોવા મળશે। તે દરમિયાન વાત કરીએ 25 થી 28 માર્ચ ગરમી રહેશે, પરંતુ 29 અને 30 માર્ચ આ 2 દિવસ કમોસમી વરસાદની આગાહી છે। 28 के बाद 29-30 को आइसोलेटेड प्लेसेस में लाइट रेन थंडरस्टॉर्म का पॉसिबिलिटी रहेगा। इसमें जो डिस्ट्रिक्ट 29 तारीख को आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा डिस्ट्रिक्ट आ रहा है, और जो 30 तारीख को जो डिस्ट्रिक्ट आ रहा है कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, महीसागर, दाहोद के लिए हम लोग दिए। तो राज्यना खेडूतों पर વધુ એક માવઠાનો ખતરો। હવામાન નિષ્ણાત મલાલ પટેલે મોટી આગાહી કરી છે। ખેડૂતોને મોસમનું નિરીક્ષણ કરવાની સલાહ આપી છે। 28 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપની શક્યતા છે। ઉત્તર ભારતમાં હિમવર્ષા અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। રાજસ્થાન અને ગુજરાતના ભાગોમાં તેની અસર જોવા મળશે। આગામી 10 દિવસ મોસમનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે। કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ક્યાંક તો વાદળ તો ક્યાંક વાયુની શક્યતા રહે છે। પરંતુ તારીખ 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે। ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે, જેમાં મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે। કમોસમી વરસાદ અને લગભગ મધ્ય ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો, સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં પણ હવામાનમાં પલટો આવશે અને વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। ગુજરાતમાં 40 થી 55 કિલોમીટરની ગતિએ પવનો ફૂંકાઈ શકે છે। દક્ષિણ ગુજરાતનું હવામાન પણ પલટાશે, પરંતુ દેશના ઘણા ભાગમાં 60 થી 70 કિલોમીટરના પ્રતિ કલાકના પવનો ફૂંકાશે, જ્યારે રાજ્યના ભાગમાં લગભગ 40 કિલોમીટર કે તેથી ઉપર ક્યાંક 50-55 કિલોમીટરની ઝડપના પવન ફૂંકાવાની શક્યતા છે। તો ખેડૂતોના ઊભા પાક પણ ખરી જવાની શક્યતા છે। 8 થી 12 એપ્રિલમાં બીજો એક પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે। પવનના કારણે હજુ ઊભા કૃષિ પાકો હોય તો તેમાં પડી જવાની શક્યતા પણ રહેતી હોય છે। એટલે એક પછી એક આ પશ્ચિમ વિક્ષેપના કારણે હવે હવામાનમાં પલટો આવશે। 8 થી 12માં પણ એક બીજો મજબૂત પશ્ચિમ વિક્ષેપ આવશે। જરૂરી છે કે પવનની ગતિ જે છે એ વધારે રહેશે અને કેટલાક ભાગમાં વધુ વરસાદ થઈ શકે, કેટલાક ભાગમાં ઓછો વરસાદ થઈ શકે। અને હવે વાત અફવાથી દૂર રહો। તો એલપીજી સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચશે। આજે કંડલા આવશે જગ વસંત જહાજ। 47,600 ટન એલપીજી લાવી રહ્યું છે આ જગ વસંત જહાજ। જગ વસંત જહાજના આગમનથી પ્રદેશમાં ગેસ સપ્લાય વધુ મજબૂત બનશે। બંદર તંત્ર દ્વારા જહાજના આવકાર અને અનલોડિંગ પ્રક્રિયા માટે તમામ જરૂરી તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે। તો પાઇપ ગેસ જહાજ 27 માર્ચે સવારે આવશે। પાઇપ ગેસ જહાજનું નામનું જે જહાજ છે તે ન્યૂ મેંગલોર બંદર પર જશે।
દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં ચાલી રહેલા ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પોલીસે પર્દાફાશ કર્યો છે. મલિક ગેસ એજન્સી નામના ગોડાઉન પર દ્વારકા પોલીસે ઓચિંતી રેડ પાડી સુરક્ષા વિના જોખમી રીતે ઘરગથ્થુ ગેસ સિલિન્ડરોમાંથી નાના બાટલામાં ગેસ ભરી ઊંચા ભાવે વેચાતું નેટવર્ક ઝડપી પાડ્યું. પોલીસે સ્થળ પરથી 202 ગેસ સિલિન્ડર, લગભગ 4 ઇલેક્ટ્રિક મોટર, પાઇપો, રેગ્યુલેટર અને વજન કાંટા સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી સાથે 3 શખ્સોની અટકાયત કરવામાં આવી છે. દ્વારકા ખાતેના એક રૂપેણ બંદરમાં મલિક ગેસ એજન્સી નામની એક ઓર્ગેનાઇઝેશન છે, જેમાં ગેરકાયદેસર એલપીજી ગેસનું હોર્ડિંગ થયેલું હતું અને એ હોર્ડિંગના અંતર્ગત જે નાના ગેસના સિલિન્ડરો રિફિલિંગ કરીને ગેરકાયદેસર તે લોકો વેચાણ કરી રહેલા હતા. જે બાતમી મળતા દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવેલો છે, તેમજ તેની તપાસ હાથ ધરવામાં આવેલી છે અને આ ગુના હેઠળ તપાસ દરમિયાન કુલ 202 ગેસના સિલિન્ડર, જેની કિંમત 3,48,000 જેવી થઈ શકે છે, તેટલો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે. ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે વધતા યુદ્ધના તણાવના કારણે મોરબીમાં ગેસ અને તેલની કટોકટી સર્જાતા સિરામિક ઉદ્યોગ પર ભારે અસર પડી છે. મોરબી સિરામિક એસોસિએશનની બેઠકમાં સર્વાનુમતે અનેક એકમો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતા ઉદ્યોગ લગભગ 90% સુધી ઠપ થઈ ગયો છે. પરિણામે ઉદ્યોગકારોને આર્થિક નુકસાન સહન કરવું પડી રહ્યું છે અને હજારો કામદારો રોજગારી ગુમાવી પરિવાર સાથે પોતાના વતનમાં પરત ફરી રહ્યા છે. બીજી તરફ સિરામિક એકમોના ઓફિસ સ્ટાફ પાસે કામ ન હોવાથી તેઓ સમય પસાર કરવા માટે ક્રિકેટ રમતા જોવા મળી રહ્યા છે. ઇઝરાયલ, ઈરાન અને અમેરિકાના યુદ્ધને લઈને મોરબીના સિરામિક ઉદ્યોગ ઉપર ગંભીર અસરો જોવા મળી રહી છે. પ્રોપેન ગેસ અને ગુજરાત ગેસની અછતને કારણે મોરબીના 90%થી વધારે સિરામિક ઉદ્યોગો છે તે ઠપ થઈ ગયા છે. મોરબીના જે સિરામિક એકમો છે, જે લેક્સસ ગ્રેનાઇટો છે, જેનો અત્યારે ઓફિસ સ્ટાફ છે તે પોતાનો સમય પસાર કરવા માટે અત્યારે ક્રિકેટ રમી રહ્યો છે. આપ દ્રશ્યો જોઈ રહ્યા છો, જે કમ્પાઉન્ડના દ્રશ્યો છે, જ્યાં સિરામિકની ટાઇલ્સો બનતી હોય તે કમ્પાઉન્ડના દ્રશ્યો આપને બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ, જ્યાં અત્યારે ઓફિસ સ્ટાફ છે જે તે પોતાનો સમય પસાર કરવા માટે ક્રિકેટનો સહારો લઈ રહ્યા છે. કેમેરામેન સાથે રવિ ભડાણિયા, ન્યૂઝ 18 ગુજરાતી, મોરબી. ઈરાન ઇઝરાયલ યુદ્ધના વચ્ચે ન્યૂઝ 18ની ટીમ ઇઝરાયલ અને લેબનોન વચ્ચે આવેલ રોશ હાર્નિકા બોર્ડર પર પહોંચી. ઐતિહાસિક રીતે પણ આ સ્થળ અત્યંત મહત્વ ધરાવે છે, કારણ કે 23 માર્ચ 1949ના રોજ અહીં ઇઝરાયલ અને લેબનોન વચ્ચે યુદ્ધ વિરામ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કરાર અનુસાર ઇઝરાયલે 14 લેબનીઝ ગામોમાંથી પોતાના દળો પાછા ખેંચ્યા હતા, જ્યારે લેબનીઝ સેનાએ રોશ હાનિકા વિસ્તાર ખાલી કર્યો હતો. ईरान और इसराइल के दरमियान युद्ध जारी है. इसी बीच न्यूज 18 इंडिया की टीम पहुंची है लेबनान बॉर्डर पर. यहां से लेबनान का बॉर्डर शुरू हो रहा है और ये इसराइल की टेरिटरी है. मैं आपको बता दूं, हम उस पॉइंट पे हैं जहां से सिर्फ 120 किलोमीटर दूर है लेबनान का कैपिटल बेरूत और साथ ही जेरूसलम 205 किलोमीटर की दूरी पर है. ये वो बॉर्डर है जो दोनों मुल्कों के दरमियान है और ये वो एग्रीमेंट है जो 1949 में हुआ है. मैं वीडियो को कहूं थोड़ा सा आगे आए, यहां पे आप देख सकते हैं द इसराइल लेबनान आर्मिस्टाइज एग्रीमेंट जो 1949 में हुआ था और इसी पॉइंट पे ये एग्रीमेंट हुआ था और इसमें कहा गया था कि जो IDF will pull back from 14 villages in South Lebanon as well as the Lebanese army withdrawal from Rosh Hanikara. ये रोश हनीकारा एरिया है बेरूत, यानी बहुत अहम शहर जहां पे आजकल लगातार बमबारी हो रही है इस्राएली फोर्सेस की तरफ से. वो सिर्फ 120 किलोमीटर की दूरी पर है और ये है बॉर्डर लाइन, यानी उस पार जो है लेबनान की टेरिटरी है और इस पार इसराइल की टेरिटरी है. दोनों मुल्क के दरमियान जंग का सिलसिला जारी है, लेकिन इस वक्त यहां इस बॉर्डर लाइन पे खामोशी जरूर है. फौज न्यूज 18 इंडिया की टीम इस जगह पर है उस वक्त जब दोनों मुल्कों के दरमियान युद्ध चल रहा है. लेबनान में भी लगातार इस्राएली फोर्सेस के हमले हो रहे हैं और दूसरी तरफ से ईरान पे भी इस्राएली फोर्सेस हमले कर रहा है यूएस फोर्सेस के साथ मिलकर. लेकिन हिजबुल्लाह की तरफ से भी इस पूरे एरिया में अब रॉकेट्स और मिसाइल्स दागे जा रहे हैं. इस्राएली फोर्सेस को निशाना बनाने की कोशिश की जा रही है और साथ ही ईरान की तरफ से भी अटैक्स का सिलसिला जारी है. न्यूज 18 इंडिया के लिए मैं रिफत अब्दुल्ला, लेबनान इसराइल बॉर्डर से.
તો રોજહારની કા બોર્ડર પરથી આ ગ્રાઉન્ડ રિપોર્ટ આપી છે અમારા સંવાદદાતા રિફત અબ્દુલ્લાહનો આ રિપોર્ટ હતો। આ એ બોર્ડર છે જ્યાં કરાર થયા હતા, સાક્ષર થયા હતા। 1949ના યુદ્ધ વિરામ બાદ ત્યાં કરાર થયો હતો। સમાચારોમાં સમય છે બ્રેકનો, રોકાય છે એક બ્રેક માટે। કચ્છ જિલ્લામાં ફરી એકવાર વિવિધ સ્થળોએ વરસાદી વાદળો ઘેરાયા અને માવઠું બનીને વરસ્યા। જાણે કે ચોમાસું જામ્યું હોય એમ કચ્છના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો। ભુજ અને અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પડેલા માવઠાના દ્રશ્યો છે। ભુજના માધાપર, ભુજોડી સહિત આસપાસના વિસ્તારોમાં બપોર બાદ વાતાવરણ પલટાયું અને વરસાદી ઝાપટા પડ્યા। માધાપર અને કાલિદ તલાવડી કેટલાક સ્થળોએ તો કરા સાથે વરસાદ ખાબક્યો। આ તરફ અંજારના ખોખરા તેમજ આસપાસના વિસ્તારોમાં માવઠું પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો। ભુજના માધાપરમાં પણ બપોર બાદ અચાનક જ વાતાવરણ પલટાઈ ગયું। માધાપર હાઈવે વિસ્તારમાં વરસાદી ઝાપટું પડતા ચોમાસા જેવો કાટ ઘડાયો। અચાનક વાતાવરણમાં પલટા બાદ ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતના પાક પર ખતરો મંડાયો છે। મહત્વનું છે કે માર્ચના અંતે હવામાન વિભાગે કચ્છ સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે। હજુ નથી ગયું માવઠાનું સંકટ, માર્ચના અંતે ખાબકી શકે છે કમોસમી વરસાદ। રાજ્યના ખેડૂતો પરથી આકાશી આફત હટવાનું નામ નથી લઈ રહી। હજુ ખેડૂતો માવઠાના મારમાંથી બહાર આવે એ પહેલા ફરી આફતના વાદળો ઘેરાવાની તૈયારીમાં છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે 29 અને 30 માર્ચ દરમિયાન રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર રહેશે, જેના કારણે કેટલાક વિસ્તારમાં ફરી માવઠું ત્રાટકી શકે છે। આગામી 3 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે, પરંતુ ત્યારબાદ કમોસમી વરસાદ ખાબકે તેવી શક્યતા છે। 29 માર્ચે બનાસકાંઠા અને કચ્છના વિસ્તારોમાં માવઠાનો ખતરો છે, જ્યારે 30 માર્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં કમોસમી વરસાદની આગાહી છે। आज का जो फोरकास्ट है 25 से 31 मार्च तक, इसमें 25 से 28 तक मौसम आमतौर पर शुष्क रहेगा। 28 के बाद 29-30 को आइसोलेटेड प्लेसेस में लाइट रेन थंडरस्टॉर्म का पॉसिबिलिटी रहेगा। इसमें जो डिस्ट्रिक्ट 29 तारीख को आ रहा है, कच्छ डिस्ट्रिक्ट आ रहा है, बनासकांठा डिस्ट्रिक्ट आ रहा है। और जो 30 तारीख को जो डिस्ट्रिक्ट आ रहा है, कच्छ, बनासकांठा, साबरकांठा, अरावली, माहीसागर, दाहोद के लिए हम लोग दिए हैं। રાજ્યના ખેડૂતો રહેજો સાવધાન, ફરી ઘેરાયા આકાશી આફતના વાદળો। અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। માર્ચ મહિનાના અંતમાં પણ ખેડૂત પર મહાઆફતના એંધાણ છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યના ખેડૂતો આગામી 10 દિવસ સાવધાન રહે, કારણ કે પશ્ચિમી વિક્ષેપને કારણે ક્યાંક કમોસમી વરસાદ ખાબકી શકે છે। અંબાલાલે આગાહી કરી કે 28 માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવવાની શક્યતા છે। ખેડૂત ભાઈઓએ આગામી 10 દિવસ મોસમનું નિરીક્ષણ કરતા રહેવું જરૂરી છે, કારણ કે એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ક્યાંક તો વાદળ તો ક્યાંક વાયુ અને શક્યતા રહે છે। પશ્ચિમી વિક્ષેપને કારણે દક્ષિણ ગુજરાતનું હવામાન પલટાઈ શકે છે। હવામાનમાં પલટો આવશે ત્યારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। 28મી માર્ચથી 2 એપ્રિલ સુધીમાં એક મજબૂત પશ્ચિમ વિક્ષેપ આપતા તેના કારણે દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં બરફવર્ષા થવાની શક્યતા છે અને ઉત્તર ભારતના કેટલાક ભાગમાં સખ્ત પવનના તોફાનો અને ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે। ત્યાંની અસર રાજસ્થાનના સંલગ્ન ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા છે। અંબાલાલે જણાવ્યું કે દક્ષિણ ગુજરાત ઉપરાંત મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં પણ માવઠું ત્રાટકી શકે। આ ઉપરાંત મધ્ય ગુજરાત, કચ્છ તેમજ સૌરાષ્ટ્રમાં પણ હવામાનમાં પલટો આવી શકે। મહેસાણાના પાટણના કેટલાક ભાગો, આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં અને બનાસકાંઠાના ભાગોમાં લગભગ અનસિઝનલ વરસાદ થવાની શક્યતા છે। હવેથી ફક્ત વાહનની ટાંકીમાં જ મળશે ઇંધણ। પેટ્રોલની સંગ્રહખોરી કરનારાઓ સામે તંત્રએ કડક પગલાં લીધા છે। પેટ્રોલ ડીઝલ ખૂટી પડવાની અફવા વચ્ચે મોટી સંખ્યામાં નાગરિકોએ પેટ્રોલ પંપ પર લાઈનો લગાવી છે, ત્યારે રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલ મુદ્દે મહત્વની જાહેરાત કરી છે। રાજ્ય સરકારે ઇંધણ કટોકટીની અફવા વચ્ચે પરિપત્ર જાહેર કર્યો છે કે ઇંધણ ફક્ત વાહનોની ટાંકીમાં જ પુરાવાનું રહેશે, તેને બેરલ કે બીજા કોઈ પાત્રમાં વેચી નહીં શકાય। આમ જો તમે કોઈ બોટલ કે કેર્બો લઈને ગયા તો તેમાં પણ ઇંધણ ભરી નહીં શકાય। આ ઉપરાંત જો પેટ્રોલ ડીઝલની કૃત્રિમ અછત સર્જવામાં આવી અને તેની સંગ્રહખોરી કરવામાં આવી તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે। સરકારના પરિપત્ર પ્રમાણે ખેડૂતોને બેરલમાં વધુમાં વધુ 200 લીટર ઇંધણ લેવાની છૂટ આપવામાં આવી છે, જ્યારે ટેલિકોમ કંપનીઓને મોબાઈલ ટાવર માટે 1000 લીટર સુધી ડીઝલ લેવાની મંજૂરી આપવામાં આવી છે। અનેકવાર દ્રશ્યો સામે આવ્યા છે।
પાકા રસ્તા ન હોવાથી અનેકવાર આવી ઘટનાઓ બન્યા બાદ પણ કેટલાય વિસ્તારોની સ્થિતિ હજુ પણ દયનીય છે. મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની સરહદે આવેલ તુરખેડા ગામે આજે પણ પાકા રસ્તાથી વંચિત છે. પાકા રોડ રસ્તાના નામે ફક્ત પતરાળ કાચા રસ્તાઓ જ છે. વર્ષોથી અહીં પાકા રસ્તા ન હોવાથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. રસ્તાના અભાવે અગાઉ હૃદયદ્રાવક ઘટનાઓ પણ બની ચૂકી છે.